બહેરીનમાં લગભગ 200 વર્ષ પહેલા બનેલા ભગવાન શ્રીનાથજીના મંદિરનો ટૂંક સમયમાં જ જીર્ણોદ્ધાર કરવામાં આવશે। પીએમ મોદીની 24-25 ઓગસ્ટ 2019ના રોજ બહેરીન મુલાકાતને કારણે સર્જાયેલા વાતાવરણને કારણે મંદિરને નવો લુક આપવાની મંજૂરી મળી છે। 14 ફેબ્રુઆરીએ જ પીએમ મોદીએ સંયુક્ત આરબ અમીરાતના અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું। અબુધાબી બાદ હવે બહેરીનમાં સનાતનનો સૂર્ય વધુ ચમકવા જઈ રહ્યો છે। શ્રીનાથજીનું મંદિર જૂનું થઈ ગયું છે અને લાંબા સમયથી મંદિરના પ્રબંધન સાથે જોડાયેલા લોકો તેના જીર્ણોદ્ધાર માટે પરવાનગી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ 4.5 વર્ષ પહેલા જ વડાપ્રધાનની બહેરીનની મુલાકાત દરમિયાન તેનો પાયો પડ્યો હતો। ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ બહેરીન મુલાકાત હતી તો બહેરીનના રાષ્ટ્રપતિ શાહ હમદ બિન ઈસા અલ ખલીફાએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું। પીએમ મોદીએ મનામાના શ્રીનાથ મંદિરમાં જઈને પૂજા અર્ચના કરી હતી। તેમણે મંદિરના જીર્ણોદ્ધાર કાર્યની રૂપરેખા જાહેર કરીને ખાતરી આપી હતી કે તે ચોક્કસપણે નવા સ્વરૂપમાં ફરીથી બનાવવામાં આવશે। એવામાં હવે પ્રશાસને મંદિરના જીર્ણોદ્ધારના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે। એવું માનવામાં આવે છે કે થોડા મહિનામાં આ મંદિર નવા રંગરૂપમાં દેખાશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।